નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પ્રખ્યાત રાજસ્થાની લોકગાયક મંગા એટલે કે મંગે ખાને અંતિમ શ્વાસ લીધા છે। તે હવે આપણી વચ્ચે નથી। તેમને 49 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મંગે ખાનનું અવસાન 10 સપ્ટેમ્બર 2024ના રોજ થયું હતું। તે અમરાસ રેકોર્ડ બ્રેન્ડ બાડમેર બોયઝના મુખ્ય ગાયક હતા। લોકો તેને પ્રેમથી મંગા કહેતા હતા। તેઓ માણિકયાર સમુદાયના સૌથી પ્રખ્યાત અને પ્રતિભાશાળી ગાયક હતા। મળતી માહિતી મુજબ હાલમાં જ તેની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેની કારકિર્દીના ટોચ પર તેને ઘણા કોન્સર્ટ અને હાઉસફુલ શો કર્યા છે। તેમના અવાજે મંગનિયારી સંગીતની માંગ પૂરી કરી હતી। તેમના અવાજમાં શક્તિ હતી, જે શક્તિશાળી હોવાથી સાથે મધુર પણ હતી। સિંગરે 20 દેશોમાં 200 જેટલા કોન્સર્ટ કર્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। MTV ઇન્ડિયાના શો કોક સ્ટુડિયો સિઝન 3માં તેમનું ગ્રુપ જોવા મળ્યું હતું। સોશિયલ મીડિયા પર ચાહકો આંખોમાં આંસુ સાથે ગાયકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।